વિરામ બાદ સ્વાગત છે। બનાસકાંઠા વાવ-થરાદમાં સીએનજી ડીલર એસોસિએશનની હડતાળ। આજે બંને જિલ્લામાં 24 કલાક માટે સીએનજી પંપ બંધ રહેશે। સીએનજી કંપની સમક્ષ અનેક રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વેચાણ ભાવ અને ડીલર્સ કમિશનમાં તફાવત મુદ્દે એસોસિએશન મેદાનમાં આવ્યું છે। સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સીએનજી ડીલર એસોસિએશનના મહામંત્રી હાર્દિક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠામાં સીએનજીનો ભાવ 96 રૂપિયા, જ્યારે પાટણમાં ભાવ છે 94 રૂપિયા। अन्य विस्तारों सरखामणीए 2 रूपिया ओछू कमीशन मळतुं होवानो दावो। एक अठवाडियामां माग नहीं स्वीकारवामां आवे तो अचोक्कस मुद्दतनी हड़ताळनी चीमकी उच्चारवामां आवी छे। बनासकांठा जिल्लामां वेचाण पर असर थई रही होવાનો आक्षेप करवामां આવ્યો છે। અહીંયા સીએનજી ભરાવા આવ્યા ને હવે કહે છે કે સીએનજી પંપ બંધ છે ભાઈ। હવે સરકારની શું માંગણી છે, શું છે? સરકાર કોઈક નિકાલ લાવે તો અમે ધંધો કરીએ ને। અમે રિક્ષા ડ્રાઈવર, અમારી રોજી રિક્ષા પર હેડે છે। હવે સીએનજી જ નહીં મળે તો ધંધો કેવી રીતે કરતો થાય? આ ઘર કેવી રીતે ચલાવશો અમે? એના લીધે અમે વિનંતી છે સરકારથી કે સરકાર કોઈક કરીને એનો નિકાલ લાવે। બનાસકાંઠામાં તો જનરલી બધા વાહનો હવે સીએનજી ઉપર જ છે, તો એના લીધે પબ્લિકને બહુ તકલીફ પડે છે। અત્યારે આ ભરાવા આવ્યા તો હવે સીએનજી વગર વાહન કેવી રીતે ચલાવવું? આટલા ભાવ વધવાના ના તે બધા ઘણા પ્રશ્નો છે। હવે જે પંપ માલિકોના પ્રશ્નો સરકારને તાત્કાલિક એનું સમાધાન કરવું જોઈએ। બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લામાં આજે સીએનજી પંપ દ્વારા હડતાળ રાખવામાં આવી છે। તમામ સીએનજી પંપ બંધ રાખવામાં આવ્યા છે। આપને દ્રશ્યોમાં બતાવીશ, અહીંયા આજે પાલનપુરમાં આવેલા જે સીએનજી પંપ છે તે બંધ રાખવામાં આવ્યા છે અને જેના કારણે અનેક વાહન ચાલકો છે તે અટવાયા છે, કેમ કે ઘણા જે વાહનો છે તે સીએનજી ઉપર ચાલે છે, પરંતુ જે પ્રકારે આ હડતાળ કરવામાં આવી છે સીએનજી પંપ દ્વારા અને જેના કારણે અનેક વાહન ચાલકો વહેલી સવારથી જ અટવાયા છે। જે ડીલર એસોસિએશન દ્વારા સીએનજી કંપની સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી ડીલર કમિશન જે હતા તેમના દ્વારા અનેક માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમનો રજૂઆતો જે હતી તે માંગણીઓ હતી તે પૂરી ન થતા આજે હડતાળ કરવામાં આવી છે અને તમામ પંપ છે તે બંધ રાખવામાં આવે છે। જે ડીલર કમિશનની માંગણીઓ હતી, વ્યાજ એન્ડ માર્જિન તથા વીજળી ખર્ચમાં રાહત આપવા જેવી જે માંગણીઓ હતી તે માંગણીઓને લઈને આજે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમની માંગણીઓ પૂરી ન થતા આજે તમામ જે પંપ છે તે બંધ રાખવામાં આવે છે। આપણી સાથે ડીલર એસોસિએશનના જે મહામંત્રી છે તેમની સાથે વાત કરીશું। શું માંગણીઓ છે અને કેમ બંધ રાખવા પડે છે? બનાસકાંઠાના વતનીઓને બનાસકાંઠા વાવ-થરાદના પંપ આજે બંધ રાખ્યા છે। અંદરાત્માથી ખૂબ દુઃખી છીએ, પરંતુ 1 મહિનાથી કંપની જોડે અમારી જે માંગણીઓ છે કે ભાઈ બીજા જિલ્લા કરતાં જિલ્લાના ભાવ સમાંતર કરવા, અમારું કમિશન વધારવું છે। 2019માં કમિશન હતું, 2026માં એ જ છે। અમારી 10-10 લાખ રૂપિયા ડિપોઝિટ કંપની લીધી છે, 1 પણ રૂપિયો વ્યાજ આપતી નથી। વધતા કંપનીને અમે જે પેમેન્ટ કરીએ, કદાચ 1 દિવસ લેટ થઈ જાય તો એની અમને પેનલ્ટી આપો, પણ અમારું મૂડીનું કશું નહીં। એટલે અમારી જે માંગણી છે એ બાબતે અમે કંપનીને રજૂઆતો કરી, પરંતુ અમારી માંગણીઓ આજ દિન સુધી સ્વીકારી નથી। એટલે આજે અમે 65 સીએનજી પંપ બનાસકાંઠા વાવ-થરાદના બંધ છે, સદંતર બંધ છે। આવનારા સમયનું પણ જે અલ્ટિમેટમ છે એ મુજબ અમે ચાલીશું। એટલે તાત્કાલિક કંપનીને વિનંતી કરીએ છીએ કે આ વાતનો નિકાલ કરે, કારણ કે દિવસનું 2 લાખ કિલોનું સેલ હોય એટલે હજારો વાહનો ઠપ થઈ ગયા છે। જે ઇકો રિક્ષાવાળા પોતે દિવસના 200 રૂપિયાનો ગેસ પુરાઈને પોતાની રોજીરોટી રળતા હોય છે, એમને તો આજે પોતાના વાહનો ઠપ પડ્યા છે। એટલે કંપનીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ વાતનું નિરાકરણ કરે, નહીંતર અમે અડીખમ છીએ ને પંપ બંધ રાખીશું। ત્યાર સુધી આજે 1 દિવસનો બંધ છે, હજુ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આવતા બુધવારનું અમે વચ્ચે 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે, એટલા માટે કે ભાઈ લોકોને પરેશાની ના થાય એટલા માટે અમે વચ્ચે ફરીથી કંપનીને 1 અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે અને આવતા બુધવારે ફરીથી જે આંદોલન અમારું છે કે આવતા બુધવારથી જે પંપ બંધ થશે એ સદંતર બંધ રહેશે। જોડે કે 1 મહિનો નહીં સ્વીકારે, 2 મહિના નહીં સ્વીકારે, 4 મહિના નહીં સ્વીકારે તો એ પંપ બંધ રાખવા માટે અમે અડીખમ ડીલરો તૈયાર છીએ। ચોક્કસ તો જે પ્રકારે આ ડીલર એસોસિએશનના મહામંત્રી હતા તેમનું કહેવું છે કે જે માંગણીઓ હતી તે પૂરી ન થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પંપ બંધ રાખવામાં આવે છે। હજુ પણ 1 સપ્તાહની કંપનીને જે ચેતવણી આપવામાં આવી છે અને ત્યારબાદ જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં તમામ પંપો અચોક્કસ મુદ્દતની